નમસ્કાર મિત્રો આજ તમારી સમક્ષ બહુ સુંદર મજાના ઉપાયો રાખવા જઈ રહ્યો છું। શીઘ્ર લગ્ન થવાના ઉપાય રાખવા જઈ રહ્યો છું। રાશિ પ્રમાણે આ ઉપાય જરૂર કરજો। સાથે વિવાહ ન થવાના કારણો પણ તમારી સમક્ષ રાખીશ। અને જે મિત્રો આપણે ઉપાય કરીએ નિયમિત કરવાથી એનું પરિણામ મળે છે। કોઈ પણ ઉપાય કરીએ એમાં આપણી શ્રદ્ધા અને શાસ્ત્ર હોય તો એનું પરિણામ મળે છે। ક્યારે પરિણામ ના મળે? જ્યારે આપણે વિશ્વાસ ન હોય, આપણે શ્રદ્ધા ન હોય ત્યારે એનું પરિણામ મળતું નથી। વિવાહ ન થવાના કારણો એ પણ કહીશ, સાથે રાશિ પ્રમાણે તમને અચૂક મંત્ર આપીશ જેનાથી આપનું વિવાહ કોઈ પણ કારણોસર માં અડચણ આવતી હોય, વિઘ્નો આવતા હોય, બાધા આવતી હોય, દરેક પ્રકારની બાધા દૂર થઈ શકે। સૌથી પહેલા મિત્રો, જન્મ કુંડળીમાં જ્યારે 7મા સ્થાનમાં પાપ ગ્રહોની યુતિ થતી હોય ત્યારે લગ્નમાં વિલંબ થવાની સંભાવના વધી જાય છે। જેમ કે 7મા ભાવની અંદર શનિ અને ચંદ્ર ઉપસ્થિત હોય તો ત્યાં પણ વિલંબ થવાની સંભાવના વધી જાય છે। રાહુ સાથે ચંદ્રમા હોય, સૂર્ય હોય અથવા કેતુ સાથે ચંદ્રમા અથવા સૂર્ય હોય તો પણ લગ્ન મોડા થવાની સંભાવના વધી જાય છે। અથવા 7મા ભાવના માલિક પાપ ગ્રહ સાથે યુતિ કરતા હોય તો પણ લગ્ન મોડા થવાની સંભાવના વધી જાય છે। મિત્રો, કોઈ પણ ઉપાય કરીએ એ ઉપાય શાસ્ત્ર માન્ય હોવા જોઈએ। ઘણી વખત આપણે ઘણા બધા ઉપાયો કરીએ અને એ ઉપાયનું પરિણામ ના આવે ત્યારે આપણે મનથી થાકી જઈએ કે મેં આટલા બધા ઉપાયો કર્યા છતાં પરિણામ કેમ નથી આવતું? પણ એ ઉપાયો સાથે આપણી શ્રદ્ધા ખૂબ જરૂરી છે। ઘણા બધા વ્યક્તિઓ ખોટા તંત્ર મંત્ર બીજા પાસે કરાવે અથવા પોતે આ અંધશ્રદ્ધા તરફ જાય ત્યારે પણ પરિણામ સારું મળતું નથી। લગ્ન કોઈ દિવસ શીઘ્રતાથી કરવા ના જોઈએ। ઘણા બધા વ્યક્તિઓના લગ્ન થવામાં વિલંબ થતો હોય તો એ વ્યક્તિ હર હંમેશા મારા લગ્ન વેલા થઈ જાય એટલે ખોટા ઉપાય કરવાનું મન થાય, તો આવા ઉપાય પણ ન કરવા જોઈએ। સાથે મિત્રો, સ્વયં કોઈ ઉપાય કરે તો એનું પરિણામ ખૂબ શીઘ્રતાથી આવે છે। ઘણી વખત સંતાનો ન કરે, એમના માતા પિતા કરે, એમના ભાઈ બહેન કરે તો એનું પરિણામ આવતા વાર પણ લાગે છે, પણ જો એ સ્વયં કરે તો એનું પરિણામ ખૂબ જ શીઘ્રતાથી આવે છે। આજ તમારી સમક્ષ હું રાશિ પ્રમાણે ખૂબ સરળ ઉપાય બતાવીશ, ખૂબ સરળ મંત્ર બતાવીશ। આપ નિયમિત કરશો એનું પરિણામ જરૂર ભગવાન તમને આપશે। સાથે મિત્રો, એક સાવધાની પણ કહું છું કે આપ જન્મ કુંડળી મેળાપક કરીને જ લગ્ન કરવા જીવન માટે ખૂબ જ હિતાવહ બની શકે છે। ઘણી વખત આપણે શીઘ્રતાથી કોઈ પાત્ર મળે, કોઈ પણ વિચાર્યા વગર મેળાપક કુંડળી પણ ન કરીએ, કોઈ પણ વિચાર ન કરીએ અને લગ્ન કરીએ પછીનું પરિણામ ઘણી વખત ખૂબ જ નુકસાનકારક બને છે। એટલે મેળાપક કુંડળી કરવી ખૂબ જ જરૂરી છે। મિત્રો, હવે આપણે રાશિ પ્રમાણે તમને ઉપાય બતાવું છું। કયા રંગનો ઉપયોગ કરવો જોઈએ, શું દાન કરવું જોઈએ, કયા મંત્રોનો જપ કરવો જોઈએ, સવિસ્તાર તમારી સમક્ષ રાખો। પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો। સાથે મિત્રો, આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો। અને મિત્રો, જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ। આપને આપની જન્મકુંડળી બતાવી હોય તો વિડીયોમાં નંબર આપ્યા છે, સમય સાથે આપ કોલ કરી શકો છો। જ્યોતિષ જોવાનો સમય, સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે। આપને જન્મકુંડળી ઓનલાઈન બતાવી હોય તો સુનિશ્ચિત દક્ષિણા પહેલી મોકલી આપશો। આપણે કુંડળી બનાવી PDF ફાઇલ કરી અને મોકલવામાં આવશે। આપણી કુંડળી પ્રમાણે આપણે શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે। આપણે સરળ આપ કરી શકો એવા પણ ઉપાય આપણે બતાવવામાં આવશે। હવે મિત્રો, મેષ રાશિના જાતકો માટે કયા મંત્રના જપ કરવા જોઈએ, નિયમિત રીતે કરવા જોઈએ, શ્રદ્ધા અને ભાવથી કરવા જોઈએ? મેષ રાશિના જાતકો માટે મિત્રો, આ ખાસ મંત્ર આપ શાંતિપૂર્વક લખી લેજો। ઘણા બધા વિડીયો થોડોક સાંભળે પછી મંત્ર લખીને પછી અમને ફોન કરે
અને જે નંબર આપ્યા છે એ જ્યોતિષને જાણવા માટે નંબર આપ્યા છે. આપનો વિડીયાનો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો વિડીયામાં રાખજો, ત્યાંથી જ આપને ઉત્તર મળશે. મિત્રો, હવે મેષ રાશિના જાતકો માટે લગ્નમાં કોઈ પણ જાતની બાધા આવતી હોય, વિઘ્નો આવતા હોય તો આ મંત્ર ખાસ કરીને જપ કરજો. ઓમ રામ રામાય નમઃ, ઓમ રામ રામાય નમઃ. આ મંત્રની નિયમિત રીતે 3 માળા કરશો. ભગવાન રામચંદ્ર ભગવાન સામે જોઈ ભગવાનનો દીવો કરી અને આ મંત્રની નિયમિત રીતે 3 માળા કરશો. સાથે મિત્રો, સફેદ વસ્તુનું દાન કરો, સફેદ વસ્ત્ર ધારણ કરો, સફેદ રંગનો વધારે ઉપયોગ કરશો. તમારા માટે ખૂબ જ ઉત્તમ પરિણામ પ્રાપ્ત થવાના યોગ નિર્માણ થશે. હવે વાત કરીએ વૃષભ રાશિના જાતકો માટે. તો વૃષભ રાશિના જાતકો માટે આ મંત્રની પ્રતિ દિવસે 3 માળા કરવી જોઈએ. મંત્ર છે ઓમ હનુમંતે નમઃ, ઓમ હનુમંતે નમઃ. નારંગી રંગનો ઉપયોગ કરો, નારંગી રંગની વસ્તુનું દાન કરો. આપણા માટે ખૂબ જ ઉત્તમ બની શકે છે. હવે વાત કરીએ મિથુન રાશિના જાતકો માટે. તો મિથુન રાશિના જાતકો માટે ઓમ બૃહસ્પતયે નમઃ, ઓમ બૃહસ્પતયે નમઃ. આ મંત્રના જપ કરવા, પીળા રંગનો ઉપયોગ કરવો, પીળા રંગની વસ્તુનું દાન કરો. આપણા માટે ઉત્તમ બની શકે છે. હવે વાત કરીએ કર્ક રાશિના જાતકો માટે. તો કર્ક રાશિના જાતકો માટે ઓમ શમ શનિશ્ચરાય નમઃ. આ મંત્રના પ્રતિ દિવસે 3 માળા કરવાની છે. સાથે મિત્રો, આપને લીલા રંગનો ઉપયોગ વધારે કરવાનો છે. લીલા રંગના વસ્તુનું દાન કરો. આપના માટે ઉત્તમ બની શકે છે. હવે વાત કરીએ સિંહ રાશિના જાતકો માટે. તો સિંહ રાશિના જાતકો માટે ઓમ છાયા પુત્રાય નમઃ. આ મંત્રના નિયમિત રીતે 3 માળા કરો. સાથે મિત્રો, આપ ફિરોજી રંગનો ઉપયોગ કરો અને તે વસ્તુનું દાન કરો. તમારા માટે ઉત્તમ બની શકે છે. હવે આપણે વાત કરીએ કન્યા રાશિના જાતકો માટે ઓમ ગમ ગણેશાય નમઃ. આ મંત્રના જપ કરે, સાથે સોનેરી એટલે ગોલ્ડ કલરના રંગનો ઉપયોગ કરે અને તે વસ્તુનું દાન કરે. તેના માટે ઉત્તમ બની શકે છે. હવે વાત કરીએ તુલા રાશિના જાતકો માટે. તેને ઓમ અંગારકાય નમઃ, ઓમ અંગારકાય નમઃ. આ મંત્રના જપ કરે, લાલ રંગનો ઉપયોગ કરે. એના માટે ઉત્તમ બની શકે છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિના જાતકો માટે ઓમ શમ શુક્રાય નમઃ. આ મંત્રને 3 માળા કરે, સાથે લાલ રંગનો ઉપયોગ કરે, લાલ કલરની વસ્તુનું દાન કરે. એના માટે ઉત્તમ બની શકે છે. હવે વાત કરીએ મિત્રો ધન રાશિના જાતકો માટે. તો એના માટે ઓમ ગમ ગણપતયે નમઃ. આ મંત્રની રોજ પ્રતિ દિવસે 3 માળા કરે, લીલા રંગનો ઉપયોગ કરે. એના માટે ઉત્તમ બની શકે છે. મકર રાશિની વાત કરીએ મિત્રો. ઓમ નમઃ શિવાય અથવા નમઃ શિવાય. આ મંત્રની રોજ પ્રતિ દિવસે 3 માળા કરે, સાથે ક્રીમ કલરનો ઉપયોગ કરે, ક્રીમ કલરની વસ્તુનું દાન કરે. એના માટે ઉત્તમ બની શકે છે. હવે વાત કરીએ કુંભ રાશિના જાતકો માટે. ઓમ આદિત્યાય નમઃ. આ મંત્રના જપ કરે, સાથે નારંગી રંગના ઉપયોગ કરે, એ વસ્તુનું દાન કરે. એના માટે ઉત્તમ બની શકે છે. હવે છેલ્લી રાશિ છે મીન રાશિ. એના માટે ઓમ બુદ્ધાય નમઃ, ઓમ બુદ્ધાય નમઃ. આ મંત્રના જપ કરે અને પીળા રંગનો ઉપયોગ કરે, પીળી વસ્તુનું દાન કરે. આપણા માટે ઉત્તમ બની શકે છે. મિત્રો, આવા જ ઉપાય, સરળ ઉપાય જે જીવન માટે ઉપયોગી આવે, તમારી સમક્ષ રાખતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. યુટ્યુબના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.